સરીગામમાં મુસ્લિમ સમાજે ઐતિહાસિક નિર્ણય લીધો છે। ગૌહત્યામાં સંડોવાયેલા લોકોને જમાત બહાર કાઢવામાં આવશે તેવો કડક નિર્ણય મુસ્લિમ સમાજે લીધો છે। હાલમાં જ ગૌવંશની હત્યા મામલે હિન્દુ અને મુસ્લિમ સમાજની એક બેઠક પણ મળી હતી। બિલાડ નજીકના સરીગામના રોહિતવાસમાં ગૌવંશની હત્યાની ઘટના બહાર આવ્યા બાદ જીવદયા પ્રેમી સહિત લોકોમાં ઉકળતો ચરુ હતો। ગૌ હત્યા કરનારા સામે ફાંસીની સજાનો કાયદો બનાવવા પણ માંગ થઈ છે। ત્યારે સરીગામ ખાતે નમાઝ બાદ સુન્ની જામા મસ્જિદ ખાતે મૌલાનાની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી, જેમાં મૌલાના સહિત આગેવાનોએ ગૌ હત્યાની ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી હતી। એટલું જ નહીં, પણ આ ગંભીર ઘટનામાં સરીગામ વિસ્તારનો કોઈ પણ વ્યક્તિ જો સંડોવાયેલો હશે અને સાબિત થશે તો મુસ્લિમ સમાજનો સભ્ય હશે તો તેને જમાતમાંથી તાત્કાલિક બહાર કાઢવાનો ઐતિહાસિક નિર્ણય મુસ્લિમ સમાજે લીધો છે। આવા વ્યક્તિને સરીગામ વિસ્તારમાં રહેવાના અધિકાર બાબતે પણ સમાજ દ્વારા કડક વલણ અપનાવાશે। ગૌહત્યા જેવી અમાનવીય કૃત્યથી સમગ્ર સમાજની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે છે। આગેવાનોએ જણાવ્યું કે શાંતિ, સદભાવના અને કાયદાનું પાલન જળવાઈ રહે તે માટે સમાજ પોતાની જવાબદારી નિભાવશે અને આવા કૃત્યો સામે કોઈ સમાધાન કરાશે નહીં। અત્રે ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા જ હિન્દુ અને મુસ્લિમ સમાજના સર્વ આગેવાનોની એક બેઠક મળી હતી અને ત્યારબાદ મુસ્લિમ સમાજ દ્વારા આ નિર્ણય લેવાયો છે કે જો ગૌ હત્યામાં દોષિત હોય તો તેને જમાત બહાર કાઢવામાં આવશે। जो बात हमारे उपली साहब ने कही है उस पर भी ध्यान दें और खास कर जो हादसा हुआ है कल परसों जो हादसा हुआ है, मालूम कौन सा हादसा हुआ है सब लोग नहीं जानते हैं, लेकिन मैं बता देता हूँ। अपने शहरी गांव में एक जगह जो है गौ हत्या हुई, गौ हत्या किया गया है। किसने किया है हमको तो जानकारी नहीं है, लेकिन ये है अपने मुस्लिम समाज के का नाम उसमें आया है, लड़कों का नाम आया है। खासकर इस बात का ध्यान दें कि ये चीज इतनी खतरनाक है, इतनी डेंजर है कि अब क्या बताऊं। अगर कभी कोई इस काम में मुलविस पाया गया, कभी कोई अगर काम में मुलविस पाया गया तो यहाँ की न समाज उसका साथ देगा, न यहाँ की कोई कमेटी साथ देने वाली है। इसलिए इस बात का खास ख्याल रखें। अगर कोई जान पहचान वाला है, कोई करता है ये चीज, अक्सर तो हम देखते हैं कि बाहर से लोग आते हैं करके चले जाते हैं, तो अगर कोई जान पहचान वाला आता भी है, ऐसा अगर जानकारी में है तो उसको भी मना कर दे, रोकने की कोशिश करें कि ये सब चीज यहाँ नहीं चलने वाली है। एक करता है 10 लोग जो है बदनाम होते हैं, पूरा समाज बदनाम होता है। कितना गलत काम है ये। जब हुकूमत ने बैन लगा दिया है तो क्या जरूरत है सब करने की। खाने का इतना ही शौक है अगर, तो बहुत सारी चीजें हैं खाने पीने के लिए, आप उसका इस्तेमाल करें। क्या जरूरत है सब करने की। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, સરીગામ।